મહિનાને ખાસ આપણે અનુલક્ષીને આપણે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. ભાગવત સપ્તાહ શા માટે? વડીલોને એમ કેવું, બાળકોને એમ કહેવાનું કે છોકરાઓને ભગવત સપ્તાહ શા માટે? તો આપણી ભૂલાતી જતી સંસ્કૃતિ અને એકતાથી આપણે જોડાઈ રહીએ માટે આપણે વડીલોએ વિચાર્યું અને આપણે ભાગવત સપ્તાહનો પ્રોગ્રામ કર્યો. હવે આપણે ભાગવત સપ્તાહમાં વડીલ વંદના, દીકરી નિયાળી વંદના, પૂર્વ હોદ્દેદારોનું સન્માન, લોક ડાયરો અને મોટિવેશનલ પ્રોગ્રામથી આપણે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, પાછળની પેઢી આપણી સાથે જોડાઈ રહે એ હેતુથી આપણે આ પ્રોગ્રામ આખો કર્યો છે. અને ખાસ વડીલો એમ કહેતા કે જેમના અન્ન એક એમના મન એક, તો આપણે આ સપોરનું પણ ભોજન લેવાનું એટલે 10 ટાણા આપણે ભેગા જમશું. જેમ વડીલોએ કીધું એમ અન્ન એક એના મન એક. આપણે વિવિધ સમાજોમાંથી લગભગ આપણી આ જે એમઓસીની ટીમે એમને 30 થી 32 ગામથી આપણે કચ્છમાં વસેલા અને આપણે એક સમાજ તરીકે રહ્યા, તો આપણી એકતાને એકવાર જોરદાર તાળીઓથી આપણે